હવાર હવારમાં રાસ તો જો દડે રમે છે, મને કે હાલ તું પણ લ્યો, મારે નથી આવવું, મારે છે ને ખાવાનું બનાવવાનું છે. બા ને મારા જેઠાણી જો કામે લાગી જ ગયા છે. મારા મોટા જેઠાણીને દાળ વઘારવાનું કીધું અને મને બટેકાનું શાક બનાવવાનું કીધું છે. હારે હારે પકોડા કરવાના હતા. મારા મમ્મીને અહીંયા જમવાનું હતું, પણ મારા મમ્મી જો કંટોલા, સીભડા, છાશ લઈને આવ્યા. પછી મેં બધાને કીધું થોડી વાર બહાર વાતો કરો ને, ત્યાં ખાવાનું બની જાય. મારી મોટી બેન પણ આવેલી હતી, ખાઈને તરત ઈ સોકડીમાં બેહી ગઈ. અમે બે હારે રહેતા ને તો ઈ મારી પાસે વાસણ ધોવડાવતી, અત્યારે ઈ બેહી ગઈ. બોલો આઘા આઘા રેવી કે નહીં, આ એનો ફાયદો છે. પછી ગયા મારા મમ્મીના ઘરે. બસ જો આમ માથામાં કોક ખંજવાળા કરે ને તો મજા આવે. અને મારા સાસુ અહીંયા પણ શાંતિ ન લે, કામ કરે બોલો. અને અમે બે જો વરસાદમાં નાવી અને અમારી શેરી પાણી પાણી, મારું ગામ પરવડી. હાજ પડતા પડતા મારે કાના પાસે જાવું નહોતું. મારા સાસુએ મને પરાયણે મોકલી, જા થોડીક વાર જોઈને વહી આવશે. પછી હું આવી ગઈ. હાલો હાલો, આજ કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું છે. જો કે આઈટમ વહી ગઈ છે મને ખબર છે, પણ તોય લખવાનું છે. હા, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.